नमस्कार, मैं हूं परमार और आप देख रहे हैं द दाहोद डायलॉग्स। दोस्तों, हमारे देश में हमारा सनातन धर्म है। सनातन धर्म के अंदर भी बहुत सारे पंथ है। हम कह सकते हैं कि उसके अलग अलग रास्ते हैं, धर्म के आध्यात्मिक रास्ते हैं, पंथ है। उसमें सनातन धर्म में अपना राधा स्वामी है, प्रणामी है, प्रणामी में भी दो है, प्रणाम जी है, प्रणाम है, धन निरंकार है, और कोई बाबाओं के बहुत सारे पंथ हैं। लेकिन आज हम यहाँ गुजरात के ट्राइबल एरिया में आए हैं। ट्राइबल एरिया में आप देख सकते हैं ये राधा स्वामी सत्संग ब्यास का जो राधा स्वामी पंथ वाले हैं, यहाँ हम अपना लोगों से बात करेंगे, कुछ सवाल जवाब करेंगे। હવે બીજો એક સવાલ મારો ખાસ એ છે કે મેં એવું અમુક જગ્યાએ એવું સાંભળ્યું છે કે આપણા જે રાધાસ્વામી ધર્મ છે, પંથ કહેવાય, તો એમાં મૂર્તિ પૂજા વિશે શું કીધેલું છે? મૂર્તિ પૂજા થતી નથી એમાં. મૂર્તિ પૂજા આ મારો ખાસ જે મહત્વનો પોઈન્ટ છે, બરોબર? તો મૂર્તિ પૂજા પકડી લો. પકડીને બોલ. મૂર્તિ પૂજાનો મતલબ એ થયો છે કે અમે મૂર્તિ પૂજા જો કરીશું તો અમારો આત્મા છે ને એ પરમાત્માનો અંશ છે. તો અમે મૂર્તિ પૂજા કરીશું તો એ પથ્થરની બનેલી મૂર્તિ પૂજા આવે છે, બરાબર? તો મૂર્તિ પૂજા અમારે જડ નથી બનવાનું, અમારે શેતાન બની અને માલિકમાં મળવાનું છે. તો અમારે મૂર્તિ પૂજા નથી કરવાની, તીર્થ યાત્રા નથી કરવાની, સરોવરોમાં સ્નાન બી નથી કરવાનું, મંદિરો મસ્જિદોમાં અમારે પોગે નથી પડવાનું, અમારે અંદર ઝૂકવાનું છે. અંદર હા. ખોજ કરવાની. અંદર ખોજ કરવાની છે માલિકની. તમારું શું કહેવું છે દાદા? ના, બરોબર. બોલો દાદા, તમે બોલો. કઈ વાંધો નહીં, આ તો આપણે ચર્ચા જ કરી રહ્યા છીએ. બોલો, કઈ વાંધો નહીં. દાદા તમે બોલો. એક શબ્દમાં બોલો દાદા, તમે બોલો. લો, તમે બોલ્યા જ નહીં. તમારું શું કહેવું છે આ મૂર્તિ પૂજાનું? અમારા મહારાજ એવું સત્સંગના હિસાબે કે મૂર્તિ પૂજા એ જડ છે, પથ્થર છે, એમાં કોઈ ભગવાનનો વાસ. ખરો, પણ કહેવાનો મતલબ જે અંદર જે વસ્તુ છે એ પહેલી. હા, જે અંદર આપણા હાથ અંદર છે એ જ અસલિયત છે. એમ કીધું. આ ભક્તિને એમ કીધી. મારે એમ કેવું છે, ચાલો આ પ્રશ્ન તમારો, તમે જે વાત કરી કે ભાઈ મૂર્તિ પૂજા નથી કરવાની, કે કોઈ સરોવરમાં સ્નાન નથી કરવાનું, મંદિરમાં મસ્જિદમાં જવાનું નથી જવાનું. તો આપણા જે પૂર્વજો હતા, પૂર્વજોની વાત કરું, પૂર્વજો જ્યારે બી સામે મળે તો રામ રામ કહેતા હતા. તો મૂર્તિ પૂજા નથી કરવાની. તો જે રામને માને છે, જે શિવને માને છે, જે કૃષ્ણને માને છે, જે વિષ્ણુને માને છે, તો એ બધી જે પૂજા જે પદ્ધતિ છે એ શું ગલત છે? અત્યારે અમારે કળિયુગમાં છે ને રાધા સ્વામી કીર્તન પ્રધાના છે, એટલે નામ છે ને એનાથી જ અમારો આત્માને મોક્ષ મળે. અગાડી જપ તપ કરતા હતા, એની ઉંમર ઘણી લાંબી હતી અને શક્તિ બી હતી શરીરમાં, અને બધું શુદ્ધ વસ્તુ હતી. એટલે એ ખૂબ લાંબો ટાઈમ જપ તપ કરતા હતા, પૂજાપાઠ બી કરતા હતા, જંગલો પહાડોમાં જઈને ભક્તિ કરતા હતા, ગુફામાં. પણ અત્યારે છે તે અમારે આ સાધન મળ્યું છે, એટલે સાધનનો મતલબ થયો અમારું શરીર મળ્યું છે. સાધન. હા, એ શરીર એ સાધન છે. તો સાધનમાં રહીને અમારે ભક્તિ કરી અને માલિકની પ્રાપ્તિ કરવાની છે ને અમારા આત્માને મોક્ષ મેળવવાનું છે. અને રામ રામની જગ્યાએ રાધા સ્વામી કરીએ. અહીંયા જે રાધાસ્વામી જે જ્યારે બી કોઈ માણસો મળતા હોય છે એકબીજાને, એટલે બહુ પ્રેમ ભાવથી રાધાસ્વામી બે હાથ જોડીને કરતા હોય છે. આપણી ભારતની સંસ્કૃતિ છે. અને બે હાથ જોડીને રાધાસ્વામી કહેવાથી બે વ્યક્તિની અંદર એક પ્રેમનો ઉજાગર થાય છે, અને એક અનુશાસન, એક પ્રેમ અને એકબીજા પ્રત્યે ભાઈચારાની આ એક સારી એવી જે પ્રવૃત્તિ કહી શકાય. મારો એક સવાલ છે કે આપણે જે અત્યારે જે અહીંયા આપણે ભારત દેશની વાત કરીએ તો હિન્દુ ધર્મના માણસો છે, સનાતન ધર્મના માણસો છે. સનાતન ધર્મ બેઝિકલી શું છે કે મૂર્તિ પૂજા કહેવાય છે એને, મૂર્તિ પૂજા, બરાબર? હવે અહીંયા થિયરી એવી છે કે ભાઈ મૂર્તિ પૂજા નથી કરવાની, અને સાક્ષાત જે નામદામનો જપ કરીને
જન્મ મરણના જે ચક્ર છે એમાંથી છુટકારો થાય છે. તો મારો એ જ સવાલ છે ફરીથી કે ભાઈ મૂર્તિ પૂજા ખરેખર ગલત છે કે એને આપણા રાધાસ્વામી જે પંથ પ્રમાણે સાચી ઠેરવી છે? મૂર્તિ પૂજા શરૂઆત છે એ એક ભક્તિનું શરૂઆત છે. એને પૂજવાથી માણસને જે મોક્ષ છે મોક્ષ સુધી પહોંચાડતી નથી. અને જે આપણે ગલત નથી એ બી છે બરાબર, પણ કહેવાનો મતલબ શું કે મોક્ષ તક નથી પહોંચાડતો. કેમ કે આમાં કીધું કે ભાઈ આ શરીર છે, આ જીવતું જાગતું શરીર, એને પરમાત્માની હર મંદિર કરીને ઉલ્લેખ કર્યો સંતોએ. હર મંદિર એ શરીર હે સંતો. આમાં अंदर बढ़ के जो अंदर बढ़ के जाए अंदर तो कावा जाता है वो हन पद बन के निकल आता है. તો આ હર મંદિર સમાનાનમાં કીધું છે. એટલે પેલી બહારનું જે મંદિર છે એ શરૂઆત છે, પણ જે ઉપલા લેવલ પર જાય તો માણસને આ એ કામ નથી કરતું. પછી આગળ मोक्ष माटे आ कीधु कि भाई ये जो नाम है इनसे खंड ब्रह्मांड और सारी सृष्टि की कायनात बनी है. खंड ब्रह्मांड और सारी सृष्टि ने इनती रचाई से. आ नंदीओ पहाड़ों जे अपनी आँखों આપણે દેખી રહ્યા છે એ નાશવાન જેટલી વસ્તુ છે એ બધી આ પરમાત્માએ पैदा કરી આ નામથી, નામને જરીએ. नामे बीसे सब कुछ पैदा हुआ, सगड़ी सृष्टि शब्द के पास है. नानक हुक्म घटे घट आशा ते आ छे वस्तु. और ये नाम जो है वो इन अक्षर में नहीं, 52 के बाहर है, 52 अक्षर के बाहर है. ये जो अक्षर है अपन लिखने पढ़ने में आता है, वो लिखने पढ़ने में नहीं आता है. लखवा वाँचवा में नहीं आता आ नाम. ये नाम जो हरेक ની અંદર છે, સાધુ સંતો મહાત્મો લૂસા લપંગા હરેક ની અંદર, પણ એને જાગૃત નામ કોણ કરે? સંતો મહાત્મા એને નામ જાગૃત કરી આલે, બક્ષિસ આપે ત્યારે જાગૃત કરે. ચાબી એમની પાસે, સંતોની પાસે છે, સંત મહાત્માનો. એ જાગૃત કરે આ નામને. અને એ નામ જાગૃત થયા બાદ એ નામ જે દુનિયાની કાયનાત બનાવી, પૂરી સૃષ્ટિની રચનાઈ કરી, તો આત્માનું તારણ પછી કરવાવાળું આ જ નામ છે. એટલે કીધું કે નામે હિતે સબ કુછ પેદા हुआ, સગળી સૃષ્ટિ શબ્દ કે પાસે. મિત્રો, આ જે આપણે જે બધી વાતો કરી, મારો એના પરથી એક એ સવાલ ઊભો થાય છે કે આ જે બધી તમે જેટલી બી નામદાન વિશે વાત કરી, પછી આ જન્મ મરણના ચક્રમાંથી જે છુટકારો મળેની વાત કરી, મૂર્તિ પૂજાની જે વાત કરી, આ બધી વસ્તુ ક્યાંક લખેલી છે કોઈ ધર્મગ્રંથમાં કે કોઈ મહારાજના સત્સંગમાં સાંભળવાથી તમે અનુસરણ કરી રહ્યા છો? હા, તો બોલો, તમે બોલો. બોલો પ્રશ્ન ફરીથી સમજી લો કે જે આપણે વાતો કરી, નામદાનની વાત કરી, જન્મ મરણના છુટકારા, નામદાનથી જન્મ મરણના છુટકારામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય, મૂર્તિ પૂજાની જે વાત કરી, આ તમે જે બધી વાત કરી, એ જે વાત છે એ ક્યાં લખેલી છે કે કોઈ ચોપડીમાં કે કોઈ ગ્રંથમાં, કે પછી તમે ગુરુજીના કહેવાથી, સાંભળવાથી, સત્સંગ સાંભળવાથી અનુસરણ કરી રહ્યા છો? જે મૂર્તિ પૂજાને વિશે આવે છે, મૂર્તિ પૂજાનું મના નથી. જ્યારે આ નામદાન આપે છે એને જે નામદાનનો પ્રશ્ન છે, નામ છે અખંડ જે સૃષ્ટિ રચી છે એનાથી આગળનો છે. અને દેવી દેવતા છે એનાથી પેદા થયા છે. આપણા મનુષ્યમાંથી દેવી દેવતા જ પેદા થાય છે. બાકી નામદાન છે ને એવો અલગ અખંડ 4 યુગથી આવી રહ્યું છે. તે સતયુગમાં હતું, ત્રેતાયુગમાં હતું, આજે બી છે અને કલિયુગમાં બી રહેવાનું છે. હા, નામદાન છે જે તે નામદાનને જરીએ સૃષ્ટિ પેદા થાય છે. સૃષ્ટિ નામદાન આપણે વિશે વાત કરીએ તો એને મના નથી કરતા. પહેલાં એ નકલમાંથી આપણે અસલ જવાય, અસલમાં જવાય, શરૂઆત છે પેલો. અને કોલેજના ઉપર જવા માટે, ઉપર જવા માટે પછી આપણે આ જાણી લીધું આ વસ્તુ આપણો આય પૂરતી છે. આપણને આગળ જવા માટે આ વસ્તુ આપણને નથી. જે આપણું કુટુંબ છે એ આય પૂરતું છે. જે દેવી દેવતા છે એ આય પૂરતા જ છે. બાકી મુક્તિને દરવાજે કેવલ નામદાન છે. નામદાન कलयुग में केवल नाम प्रदान, नाम प्रदान. सतयुग में सिमर सिमर उतरो भव पार. જેમ કે કલયુગમાં કીર્તન પ્રદાન, એને નામને કીધું કીર્તન, અખંડ કીર્તન. નામને અખંડ કીર્તન કીધું.
અને એને સિમર સિમર ઉતરો ભવ પાર, ભવસાગરને પાર કરી જાઓ, મુક્તિ મળી જાય, મુક્તિનો માર્ગ મળે અને પરમાત્મામાં સમાઈ જાઓ. પછી અવન જવનનો સકર નહીં મળે. અવન જવનનો સકર જ્યારે છે ત્યારે આપણે આ મૂર્તિ પૂજા વગેરે છે એ ઠીક છે, એ પોતપોતાની સોચ અને અનુભવથી કરે છે, પણ કહેવાનો મતલબ મૂર્તિ પૂજા એક શરૂઆત છે, એક શરૂઆત છે એકથી. અને કોલેજને ઉપર જવું હોય તો પછી ડિગ્રી લેવી હોય તો પછી ઉપર નીકળવું પડે. હા, ચલો આપણે માની લઈએ કે નામદાન જે છે એ સૌથી પહેલાં જે આવ્યું હતું કે ભાઈ સતયુગમાં, સતયુગથી ત્રેતા, દ્વાપર ને કલયુગને આગળ બી રહેશે. હવે મારો બીજો પ્રશ્ન છે કે રાધાસ્વામી પંથ સિવાય ના લોકો નામદાનનો જપ નથી કરતા, તો શું એ લોકો મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકે? મોક્ષ તો એમને નથી મળતું. વૈકુંઠ કે પુણ્યદાન કરતાં વૈકુંઠ સુધી પહોંચે અને જેવી એમને કમાઈ કરી કરણી તે પ્રમાણે એમને મળે. પણ મોક્ષ માટે આ નામ વસ્તુ છે એવી, એ પરમાત્માને પાવવાવાળી વસ્તુ છે ને મુક્તિનો માર્ગ અપાડે ને મુક્તિ મેળવી શકે છે. મુક્તિ અવન જવનનો સકર નહીં પડે, લક્ષોરેસીઓનીમાં નહીં આવવું પડે, એને મુક્તિ કહેવામાં આવે છે. મુક્ત થઈ ગયો. નામદાન જે જપ કરે એ સિવાય એ જે નથી કરતા એ લોકોને મુક્તિ મળે, મુક્તિ સુધી ટૂંકમાં મુક્તિ મળે તેવું નથી એવું આમનું કહેવું છે. મારો પ્રશ્ન એ છે કે 16 કરોડ લોકો માની લે કે રાધાસ્વામી છે અત્યારે, તો એને સિવાયના અબજો લોકો દુનિયામાં છે, બરાબર છે? તો આ વિચારધારા પ્રમાણે કે 16 કરોડ લોકો સિવાય બીજા લોકો તમારા જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત નહીં થાય, ક્યાં તો એમને મોક્ષ નહીં મળે, એ મારો પ્રશ્ન છે. જો બીજા દેશોને ખબર બી નથી કે માલિક કોણ છે, અમે ખુદ ही માલિક છે એવી રીતે સમજી અને ભક્તિ કરતા જ નથી, તો તેઓને મોક્ષ કેમ મળી શકે? કારણ કે એમને માલિકને ઓળખ્યો નથી, માલિકનો સહારો લીધો નથી, એટલે માલિકને માનતા નથી. એ માલિક એનો સહારો કેમ આલી શકે? નહીં હાલે. ઓકે.